નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, મારી યુટ્યુબ ચેનલ CS સ્ટડી પોઈન્ટમાં આપનું સ્વાગત છે। આજે આપણે અભ્યાસ કરીશું ધોરણ 6 વિષય ઇંગ્લિશ યુનિટ નંબર 3 જેનું રાઇટિંગ, જેની ઇન્ફોર્મેશન છે રાઇટ ધ સ્ટોરી બેઝ ઓન ધ પિક્ચર્સ એન્ડ પોઈન્ટ। આપેલા ચિત્રને પોઈન્ટ ઉપરથી બનાવો। તો ચાલો જોઈએ। વન્સ ધેર વોઝ અ કેપ સેલર। એક ટોપિયો વેચવાવાળો હતો। હી વેન્ટ ફ્રોમ વન વિલેજ ટુ અનધર ટુ સેલ કેપ। તે એક ગામમાંથી બીજે ગામમાં ટોપિયો વેચવા માટે જતો હતો। વન ડે હી વોઝ પાસિંગ થ્રુ અ જંગલ વિથ હિઝ બેગ ઓફ કેપ। એક દિવસ તે જંગલમાંથી પસાર થઈ ટોપિયો વેચવા જતો હતો। ઇટ વોઝ અ હોટ ડે। તે ગરમ દિવસ હતો। ધ કેપ સેલર વોઝ વેરી ટાયર્ડ। તે ખૂબ જ થાકી ગયો હતો। હી ડિસાઇડ ટુ ટેક રેસ્ટ ફોર સમ ટાઈમ। તેણે નક્કી કર્યું કે હું થોડો આરામ કરી લઉં। હી પુટ હિઝ બેગ ઓફ કેપ ઓફ ધ ગ્રાઉન્ડ। તેણે ટોપિયો ભરેલો થેલો નીચે મૂક્યો। હી લે ડાઉન અંડર અ ટ્રી। તે ઝાડ નીચે બેઠો। સમ હી ફેલ અસ્લીપ। થોડી જ વારમાં તેને ઊંઘ આવી ગઈ। ધેર વેર મેની મંકી લિવિંગ ઇન ધેટ ટ્રી। તે ઝાડ ઉપર ઘણા બધા વાંદરાઓ રહેતા હતા। ધ મંકી સો ધ બેગ ઓફ કેપ। તેમણે થેલામાંથી ટોપિયો બહાર કાઢી। ધે કેમ ડાઉન ફ્રોમ ધ ટ્રી। તેઓ ઝાડ ઉપરથી નીચે આવ્યા। ધે ટુક ઓલ ધ કેપ્સ ફ્રોમ ધ બેગ। તેમણે થેલામાંથી ટોપિયો બહાર કાઢી। ધ મંકીઝ વોર્ન ધ કેપ્સ ઓન ધેર હેડ। વાંદરાઓએ ટોપિયો માથા ઉપર પહેરી લીધી। ધેન ધે ક્લાઇમ્બેડ અપ ધ ટ્રી। અને તેઓ ઝાડ ઉપર ચડી ગયા। અગેન આફ્ટર સમ ટાઈમ ધ કેપ સેલર વોક અપ। થોડીવાર પછી જ્યારે ટોપિયો વેચવાવાળો જાગ્યો। હી ફાઉન્ડ ધેટ હિઝ બેગ વોઝ એમ્પ્ટી। તેણે જોયું કે મારો થેલો ખાલી થઈ ગયો છે। હી સો એવરીવેર બટ હી કુડ નોટ ફાઇન્ડ હિઝ કેપ। તેણે જોયું કે એમાં કોઈ જ ટોપી ન હતી। સડનલી હી લુકેડ અપ। હી સો ધ મંકી વિથ ધ કેપ્સ ઓન ધેર હેડ। બધા વાંદરાઓ ટોપીઓ પહેરીને ઝાડ ઉપર બેસી ગયા હતા। ધ કેપ સેલર હેડ એન આઈડિયા। તેને એક યુક્તિ સૂઝી। હી થ્રો ડાઉન હિઝ ઓવન કેપ। તેણે માથા પર પહેરેલી ટોપી નીચે ફેંકી। ધ મંકી કોપીડ હિમ। ધે ઓલ્સો થ્રો ડાઉન ધેર કેપ। વાંદરાઓએ તેના જેવી રીતે જ ટોપીઓ નીચે ફેંકી। ધ કેપ સેલર કલેક્ટ ઓલ ધ કેપ્સ। ટોપીઓ વેચવાવાળાએ બધી જ ટોપીઓ ભેગી કરી। એન્ડ પુટ ધેમ હિઝ બેગ। અને તેના થેલામાં મૂકી દીધી। હી ધેન વેન્ટ અવે હેપીલી। અને તે ખુશીથી પોતાના રસ્તે જવા નીકળી ગયો। વિદ્યાર્થી મિત્રો, અહીં આપણી સ્ટોરી પૂર્ણ થાય છે। નેક્સ્ટ સ્ટોરી જોઈએ આપણે હવે। વિદ્યાર્થી મિત્રો, હવે આપણે આપણું બીજું રાઇટિંગ જોઈએ। હિયર ઇઝ અ સ્ટોરી પ્રોવાઈડ ધ બિગિનિંગ ઓફ ધ સ્ટોરી। યુઝ ધ વર્ડ્સ ગિવન ઇન ધ બ્રેકેટ્સ। વિદ્યાર્થી મિત્રો, આપણી ઇન્ફોર્મેશન આપણને એવું કહેવા માગે છે આપેલી સ્ટોરી આપેલા શબ્દો ઉપરથી બનાવો। તો ચાલો આપણે હવે આપણી સ્ટોરી બનાવીએ। તમે આ વાર્તા પણ ગુજરાતીમાં જાણતા જ હશો, મગર અને વાંદરાની। ધીસ ઇઝ અ સ્ટોરી ઓફ અ મંકી એન્ડ ક્રોકોડાઇલ। આ વાર્તા મગર This is a story of a monkey and a crocodile. આ વાર્તા
વાંદરો અને મગરની છે. ધ ક્રોકોડાઇલ lives in the river. મગર પાણીમાં રહે છે. There is a જામુન tree on the bank of the river. નદીના કિનારે જાંબુનું ઝાડ છે. The monkey live on that જામુન ટ્રી. વાંદરો જાંબુના ઝાડ ઉપર રહે છે. The monkey and the crocodile became friends. વાંદરો અને મગર મિત્રો હતા. The monkey gives sweet jamuns to his friend. The crocodile gives the jamun to his wife. વાંદરો પોતાના મિત્રને રોજ જાંબુ આપતો હતો. એક દિવસ મગર પોતાની વાઈફ માટે જાંબુ લઈ ગયો. She thinks that the jamuns are very sweet. તેને વિચાર્યું કે જાંબુ કેટલા મીઠા છે. The monkey eats jamun daily. વાંદરો રોજ જાંબુ ખાય છે. His liver must be sweeter. તો તેનું પિત્તાશય કેટલું મીઠું હશે. Then the jamun, she that the jamuns are very sweet. જાંબુ કેટલા મીઠા છે. The monkey eats jamun daily. વાંદરો રોજ જાંબુ ખાય છે. His liver must be sweeter than the jamun. તેનું કાળજું જાંબુ કરતાં મીઠું હશે. She wants to eat the monkey. Crocodile invite the monkey for dinner at his house. મગરે વાંદરાને પોતાના ઘરે જમવાનું આમંત્રણ આપ્યું. The monkey sits on the crocodile's back. વાંદરો મગરની પીઠ ઉપર બેસી ગયો. On the way, the crocodile says, વાંદરાને મગરે કીધું that his wife wants to kill him and eat his liver. તેની પત્ની વાંદરાને મારી નાખવા માગે છે અને કાળજું ખાવા માગે છે. The monkey is clever. વાંદરો હોશિયાર હતો. He quickly make a plan. તેને તરત જ એક યોજના બનાવી. He say, તે તરત જ બોલ્યો, I will be happy to serve it to ભાભી. હું ભાભીને પીરસવા માટે ખુશ છું. But I have forgotten it on the tree. પણ તે હું ઝાડ ઉપર ભૂલીને આવ્યો છું. Let's go back and bring my liver. ચલ આપણે પાછા જઈએ અને મારું કાળજું લઈ આવીએ. They go back to the bank. તેઓ નદી કિનારે પાછા જાય છે. The monkey jumps up the tree and save his life. મંકીએ કૂદકો માર્યો અને ઝાડ ઉપર ચડી પોતાનું જીવન બચાવી લીધું. He says to the crocodile, અને તે બોલ્યો મગરને, Mr. Fool, does a liver remain separate from the body? મિસ્ટર મૂર્ખ, કાળજું કદી શરીરથી બહાર નીકળે? તે તો મારા શરીરની અંદર જ છે. વિદ્યાર્થી મિત્રો, અહીં